આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ નાણાકીય વર્ષમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે 1,584 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી છે. આનાથી 58,50,000 કર્મચારીઓને લાભ થશે. રાજ્યના 65,000 પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 4,200નો ગ્રેડ પે મળતો રહેશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટ અને નેશનલ હાઇવેના કામો સત્વરે પૂરા કરાશે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને પરમ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે અને ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ નાણાકીય વર્ષમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે 1,584 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2020થી 2023 સુધી 22,810 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે કહ્યું કે આ યોજનાથી આશરે 58,50,000 કર્મચારીઓને લાભ થશે. યોજના અંતર્ગત સરકાર 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી કામ ઉપર રાખવામાં આવેલા કર્મચારીઓને 2 વર્ષ માટે સબસીડી આપશે. 1,000 કર્મચારીઓની સંખ્યાવાળા શ્રમ સંસ્થાનોના નવા કર્મચારીઓ માટે નોકરીદાતાના 12%ની સાથે સાથે કર્મચારીઓના ભાગના 12% પણ સરકાર ચૂકવશે. આમ સરકાર દ્વારા કુલ 24% કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં અપાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ અનુદાનને કર્મચારીના આધાર નંબરથી જોડાયેલા ભવિષ્ય નિધિ ખાતામાં ઇલેક્ટ્રોનિક રીતે જમા કરશે. રાજ્યના 65,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 4,200નો ગ્રેડ પે મળતો રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપી. જે શિક્ષકો 2,400 રૂપિયાનું પગાર ધોરણમાં આવતા હતા એને વધારીને બધા જ શિક્ષકોને 9, 20, 31 એ પ્રમાણે જે વર્ષો એમની નોકરીના પૂર્ણ થાય એ પ્રમાણે તબક્કાવાર એમના પગાર ધોરણમાં પણ સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે જેમને હવે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા શિક્ષકો 4200ના પગાર ગ્રેડમાં સ્વીકારવાનો નિર્ણય સરકારે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે તારીખ 25 જૂન 2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ પેને બદલે 2800 ગ્રેડ પે આપવાનો થયેલ પત્ર તારીખ 16 જુલાઈ 2020થી સ્થગિત કરેલો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબા ગાળાની રજૂઆતો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગુજરાતમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટ અને નેશનલ હાઇવેના કામો સત્વરે પૂરા કરાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી સમીક્ષા બેઠકમાં દિલ્હી મુંબઈ કોરિડોર, વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે, શામળાજી દિલ્હી એક્સપ્રેસ, દ્વારકા ખાતેનો સિગ્નેચર બ્રિજ, ચિલોડાથી સરખેજ એક્સપ્રેસ વે, ખાવડા ધરમશાળા, પોરબંદર દ્વારકા સહિતના વિવિધ ગુજરાતના પ્રોજેક્ટો અને હાઇવેને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ પ્રોજેક્ટના કામોમાં જમીન સંપાદન, વિવિધ વિભાગનું મંજૂરીઓ, નાણાકીય પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર મદદ કરશે. આ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની માહિતી આપી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને પરમ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં માવઠું થવાની શક્યતા છે. માવઠાને પગલે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. આ અંગે જૂનાગઢ હવામાન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક શ્રી MC ચોપડાએ વધુ વિગતો આપી હતી. આગામી તારીખ 10 અને 11 ડિસેમ્બર દરમિયાન કોસ્ટલ વિસ્તાર એટલે કે દરિયા કિનારાના વિસ્તારો ખાસ કરીને પોરબંદર,
અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર આ જે ડિસ્ટ્રિક્ટ છે એમાં ખાસ કરીને આ 2 દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે, એટલે કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 9, 10 અને 11 દિવસ દરમિયાન પણ આ વાતાવરણ છે એ વાદળછાયું રહેવાની શક્યતા છે. ખાસ કરીને 12 તારીખ પછી આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે, એટલે કે ઠંડીની શરૂઆત વધારે જોવા મળશે. રાજ્યમાં માવઠાની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોને ઊભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશોના રક્ષણ માટે જરૂરી કાળજી રાખવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સૂચન કરાયું છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે ક્રિકેટના તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાતની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે અનેક વિક્રમ સર્જી ચૂકેલા પાર્થિવ પટેલે આજે સવારે ટ્વીટ દ્વારા પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. ગુજરાતને વર્ષ 2016-17માં રણજી ટ્રોફીનું સૌપ્રથમ ટાઇટલ જીતાડનાર પાર્થિવ પટેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં 17 વર્ષની ઉંમરે કરી હતી. ઇંગ્લેન્ડ સામેની એ ટેસ્ટ શ્રેણીથી શરૂ કરનાર પાર્થિવ પટેલે કુલ 25 ટેસ્ટ મેચ રમી છે અને 31ની સરેરાશ સાથે 934 રન કર્યા છે. તેઓ 38 વન ડે અને 2 2020 મેચ પણ રમ્યા છે. પોતાની છેલ્લી ટેસ્ટ મેચ તેમણે વર્ષ 2018માં જોહાનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. કચ્છમાંથી કોરોનાની રસી આપવા માટે 13,515 ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓનું લિસ્ટ જિલ્લા કક્ષાએ તૈયાર થઈ ગયું છે. આ રસી 4 તબક્કામાં લોકોને આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે આ પ્રમાણે જણાવ્યું હતું. એટલે આપણે આ રીતે 4 ફેઝમાં વેક્સિનેશનનું ઇમ્પ્લિમેન્ટ કચ્છમાં કરવાના છીએ. પહેલા ફેઝમાં જે હેલ્થકેર વર્કરો છે, બીજા ફેઝમાં અધર ડિપાર્ટમેન્ટના ફ્રન્ટલાઇન વર્કરો છે, ત્રીજા ફેઝમાં આપણે 50 અપ જેટલા બી આપણા છે એમને બધાને વેક્સિનેશન કરશું. ચોથા ફેઝમાં આપણે 50 થી નીચેના પણ કોમોર્બિડ છે, જુદા જુદા રોગોથી પીડાય છે એવાને, જેની ઇમ્યુનિટી ડાઉન છે એવા લોકોને આપણે લેવાના છે. આમ રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ડોક્ટર મધુકરભાઈ પાડવીની પસંદગી કરી છે. શ્રી પાડવીની નિમણૂકથી સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી જન્મી છે. તેમના કાર્યકાળમાં યુનિવર્સિટી અને આદિવાસી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે. આગામી 12 અને 13 ડિસેમ્બરે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપાની 2 દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તેમજ ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આજે લક્ષદ્વીપ ખાતે પ્રશાસનના અધિકારીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે લક્ષદ્વીપનો પણ વિકાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં 3 સગીર ભાઈઓના મૃતદેહો આજે સવારે ગામના તળાવમાંથી મળી આવ્યા હતા. કરજણ તાલુકાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબેલા બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. ભરવાડ પરિવારના 3 ભાઈઓ ગઈકાલે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન 3 બાળકોના મૃતદેહ આજે મળી આવતા પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનામાં મોકલી અપાયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના વટવા જીઆઈડીસીના ફેઝ 2માં લાગેલી આગના પગલે શ્રમ અને રોજગાર વિભાગે 3 કેમિકલ્સ યુનિટને બંધ કરવાનો આદેશ કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું છે કે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ નાણાકીય વર્ષમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે 1,584 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી છે. આનાથી 58,50,000 કર્મચારીઓને લાભ થશે.
રાજ્યના 65,000 પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 4,200નો ગ્રેડ પે મળતો રહેશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટ અને નેશનલ હાઇવેના કામો સત્વરે પૂરા કરાશે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે. અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને પરમ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.